હાલો ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે. અંશ થાય છે તૈયાર, પલક તૈયાર થઈ ગઈ છે અને તો એના પપ્પા સાથે જશે એક્ટિવામાં બાય બાય કરીને, અને અંશ જાય છે સાયકલ લઈને. તો જો પલક અને એના પપ્પા હવે જાય છે. અને જો વરસાદ તો ખાલી એક જ દિવસમાં જ રહ્યો વરસાદ. જો વરસાદ ચાલુ થઈ ગયો છે, વરસાદ આવે છે. ત્રણે નિશાળે જાય પછી જ કોફી પીવા બેહવું. લગે પલક કોફી પીવા ન દે, મમ્મી માથું વળાવી દે. એનો અંશ કહેશે રૂમાલ આપને, બેને બોટલ ભરી દેવાની, ભાગ ડબ્બા ભરી દેવાના. જો વાસણ પણ જ્યાં હોય ભાગ ડબ્બા મૂકી દીધા હોય. અને કચરાવાળા પણ આવી ગયા, કચરો નાખવા જવાનું હતું તો કચરો પણ નાખી દીધો. અને પછી યાદ આવ્યું કે 11 વાગવા આવ્યા છે, મારે જવાનું હતું છાશ લેવા માટે ડેરી. તો જો છાશ લેવા હું ડેરી પર પહોંચી ગઈ, અને ત્યાં અમારે ઘી, દૂધ, દહીં, માખણ બધું જ મળી રહે. અને ચાલો ફાઇનલી મેં મારે જે લેવાનું હતું છાશ અને ઘી લઈ લીધું, અને ઘરે પણ પહોંચી ગઈ. તો ઘી લેવા માટે ડબલો નથી લઈ ગઈ અને આપી દીધું પાઉચમાં. તો પાઉચમાં લઈને આવી ઘરે. અને જો પલક આવી કે મમ્મી મારી બોટલ તૂટી ગઈ. એને આવું ના કાંઈક ને કાંઈક ખંડા હોય જ. હવે બેગ મૂકશે એટલે તરત કહેશે મમ્મી બપોર પછી નથી જવાનું. તો એને બપોર પછી જવાનું તો નથી. તો બપોર જમવાનું પણ થઈ ગયું, જમવા પણ બેસી ગઈ. તો જો આ સની આવ્યો હતો અને સની કે કાકી 500 રૂપિયાના ચંપલ લાવે. મેં કીધું છે 550. તો એ જો ચંપલ નવા લાવ્યો અને જોતો તો અને કૌશાણ એની ફ્રેન્ડ હતી. તો એમને જમવાનું નહોતું કેમ કે વ્રત રહી છે, આજે છેલ્લો દિવસ હતો વ્રતનો. તો ફરાળ પણ ન કરી અને જમવાનું તો હતું નહીં. તો હવે જાતા હતા ઘરે. તો પલક કે મમ્મી કાલ મારે રવિવાર છે તો હું જાઉં જસા પર. મેં ના નથી જવાનું. તો બપોરે અમારે બધા હારે જમી નહીં અને પછી હું સુઈ ગઈ. એટલે એને મેગી બનાવીને ખાધી, અને મેગી બનાવીને ખાધી. અને એનું ટીવીમાં તો જો આ કાર્ટૂન ચાલુ પરિવાર. અને પછી હું જાગી તો એને સુવાનું થયું. અને પછી જાગી ત્યાં શું કરસ? માથા હું નાખ્યું? હેરવીર નાખ્યું એવું લાગે. આપણે એક છોડી ઘણી. તો અંશ કે હવે જાગ્યા હોય તો ચા બાય બનાવી દો. તો મેં કીધું સારું. મેં કીધું ચા બનાવું, પણ પહેલાં મેં કીધું કોફી પણ બનાવી નાખવી તપેલીમાં. અને નામની કોફી, કેમ કે ખાલી દૂધ અને ખાંડ અને પાણી, કોફી તો નાખતી નથી. અને કોફી પહેલાં બની જાય પછી એના એ તપેલીમાં ચા બની જાય. એટલા માટે પહેલાં કોફી બનાવું. અને એમ થયું હારે હારે રોટલી પણ શેકી નાખું. તો રોટલી શેકતા રોટલી પડી જાય હેઠી. તો રોટલીને પગે લાગવું પડે કેમ કે અનાજ કહેવાય, આપણને ખાવા મળે એ સારું કહેવાય. તો ચાલો રોટલી પણ એક બાજુ શેકતી જાઉં ને એક બાજુ ચા. કોફી તો બની ગઈ છે અને ચા પણ મૂકી દેવાની છે. તો જો ફાઇનલી કોફી થઈ ગઈ છે તૈયાર. અને હવે એના એ તપેલીમાં ચા પણ મેં મૂકી દીધી. અને ચા અને કોફી અને રોટલી થઈ જાય તૈયાર એટલે નાસ્તો આપી દેવાનો. તો જો ફાઇનલી ગેસ પણ બંધ કરી દીધો અને થઈ ગયું છે રેડી. તો જો મારે તો આવું કેમ કે ચા ગાળીને મૂકું કપમાં, અને પછી 2-3 દાન કહું કે અંશ હાલ ચા પીવા, ત્યારે માં આવે. તમારે આવું થાય કે છોકરાઓ કરે તમારે? પલક તો હજી સુધી જ છે. તો જો ચા અને દૂધ આપી દીધું અને કીધું 2-3 દાન કે અંશ હાલ હાલ, ત્યારે માં જો અંશ નીચે બેસે એ પણ આપણે કપ હાથમાં દેવાનો ત્યારે આવે. ચાલો ફાઇનલી નીચે પણ બેસી ગયા છે. અને અમે ચા અને રોટલી ખાઈ લઈએ. હું, સની અને અંશ ત્રણેય. પલક તો સૂતી છે, એના પપ્પા હજી આવ્યા નથી. અને સાંજ પડે એટલે એમ થાય જમવાનું શું બનાવું. તો મારો અંશ લેવાઈ ગયો શાકભાજી. શું લાવ્યો શાકભાજીમાં? ગવાર બટેકા. માથું વિખાઈ જાય તારું? અને તારે શું ટકામાં કરવાનું? ને ચાલો રીંગણા બટેકા તો લાયા છે. અને ગવાર બારે આપી દો કાપવા માટે. તો એના પપ્પાને મેં કીધું આ લોકો ગવાર મને થોડોક વીટી દો આવી રીતે કરીને. પણ મૂક્યો કાંઈ બોલાતો નહીં અને મને ચડ્યા નહીં. અને પછી ખાવાનું તો ગમે એવું હોય પણ ખીચડી વગર મજા આવે નહીં. તો ચાલો ફાઇનલી ખીચડી પણ ઓરી લીધી. અને હવે બારે ગવાર કેટલી પહોંચો જોવા જાઉં. તો બારે જોવા ગઈ તો એના પપ્પા તો ઓસરીમાં હતા નહીં. ઠેઠ રૂમમાં બે ગયા. રૂમમાં શું કરતા હશે. તો હું ત્યાં ગઈ જોવા. તો એમનામ તો ગવાર પડેલો કે કોઈ કાંઈ કરે નહીં. તો લાવો ગવાર લઈ લીધો પાછો. અને કેમ કે મારી સિવાય તો ઉધારમાં. તો ચાલો ગવાર પણ બીકવા માંડી. અને ગવાર બીટી દીધી. તો પલક કે મમ્મી ગવારનું શાક નહીં હો, બીજું બનાવી. બીજું કાંઈ નહીં, ગવાર જ બનશે. તો ચાલો ફાઇનલી તૈયાર. અને મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.